રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું બોત્સવાનાના હવાઈ મથક ઉપર ઉષ્માભેર પારંપરિક સ્વાગત, 21 તોપોની સલામી સાથે અપાયું ગાર્ડ ઓફ ઓનર. રાષ્ટ્રપતિ નેશનલ એસેમ્બલીને પણ કરશે સંબોધન. પ્રધાનમંત્રીના ભૂતાન પ્રવાસનો બીજો અને અંતિમ દિવસ. બૌદ્ધ ધર્મના કાલચક્ર અભિષેક કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત. થિમ્પુમાં ભૂતાનના ચોથા નરેશ સાથે પણ કરી મુલાકાત. દિલ્હી બ્લાસ્ટની તપાસ બની વેગીલી. કુલગામમાં પોલીસે પ્રતિબંધિત સંગઠન જમાતે ઇસ્લામીના ઠેકાણા સહિત 200 સ્થળોએ પાડ્યા દરોડા. ડોક્ટર તજામુલ મલિકની અટકાયત. બ્લાસ્ટની તપાસે હવે એનઆઈએના હાથમાં. G7 દેશોની બેઠકમાં સામેલ થવા માટે વિદેશ મંત્રી કેનેડાના પ્રવાસે. યુકે, જર્મની, કેનેડા, મેક્સિકોના વિદેશ મંત્રીઓ સાથે કરી મુલાકાત. ફ્રાન્સના વિદેશ મંત્રી જીન નોએલ બૈરોટ સાથે વ્યૂહાત્મક ભાગીદારીની કરી સમીક્ષા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક. પીએમ મોદીના ગુજરાત પ્રવાસ સહિત રાજ્ય સરકારે જાહેર કરેલા કૃષિ રાહત પેકેજ સંદર્ભે ચર્ચા. તો આગામી ચિંતન શિબિર અંગે પણ વિચારણાનો દોર. દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ ગુજરાતની સીમાઓ ઉપર ઠેર ઠેર સઘન ચેકિંગ યથાવત. યાત્રાધામ પાવાગઢમાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમોએ મંદિર પરિસરમાં કર્યું નિરીક્ષણ. અમેરિકામાં શટડાઉન પૂર્ણ થવાના સંકેત. સેનેટની મંજૂરી બાદ અમેરિકન શટડાઉનના બિલ અંગે આજે પ્રતિનિધિ સભામાં થશે મતદાન. એશિયાઈ બજારોમાં થઈ હકારાત્મક અસર. ભારતીય બજારો ખુલ્યા ગ્રીન ઝોનમાં. બીએસઈ 500 પોઈન્ટ ઉચકાયો. આઈટી, પીએસયુ, બેંક અને ઓઇલ એન્ડ ગેસના શેરમાં 1% વધારો. ડોલરની સરખામણીએ રૂપિયો મજબૂત. રાજ્યમાં હળવી ઠંડીનો ચમકારો. અમરેલી 13.2 ડિગ્રી સાથે ઠંડુગાર. ગાંધીનગરમાં 14 અને અમદાવાદમાં 15 ડિગ્રી સાથે વહેલી સવારે અને મોડી રાત્રે થઈ રહ્યો છે ઠંડીનો અનુભવ.